હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો હશે. અને વાત કરું આજના વિષય વિશે, તો આજનો આપણો વિષય ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 ક્વેશ્ચન્સ હું આજે આ વિડીયોમાં આપ સૌને જણાવવાનો છું. તો જો આપ આ પરીક્ષા પ્રથમ ટ્રાયલે પાસ કરવા માંગો છો તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી આપ સમજી શકશો કે કેવા પ્રકારના એમસીક્યુઝ અહીંયાથી બને છે, કેટલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અહીંયાથી તમને પૂછાઈ શકે છે. જો આપ આ વિડીયો ડિટેલમાં ફૂલમાં જોશો તો જ તમને સમજાશે કે કેવા એમસીક્યુઝ પૂછાઈ શકે પરીક્ષામાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ આ રહેવાના છે આપ સૌના માટે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમય નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન મોસ્ટ આઈએમપી 25 ક્વેશ્ચન્સ ગુજરાતીમાં. સૌથી પહેલા ભારતીય સંવિધાનનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1. મૂળભૂત માળખું સિદ્ધાંત કયા કેસમાં પ્રતિપાદિત થયેલો છે? ઓપ્શન એ ગોલખનાથ કેસ, ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ, ઓપ્શન સી મિનર્વા મિલ્સ કેસ કે ઓપ્શન ડી એસઆર બોમ્માઈ કેસ. શું આવશે પ્રશ્ન નંબર 1 નો જવાબ? જો આપને પ્રશ્નોના જવાબ આવડતા હોય તો સાથે સાથે નીચે કોમેન્ટમાં પ્રશ્નોના જવાબ આપતા જજો. પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ જોઈએ તો પ્રશ્ન નંબર 1 માં સાચો જવાબ બી બનશે, કેશવાનંદ ભારતી કેસ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછાય, તમને આવડી જવો જોઈએ. બહુ જ અગત્યનો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. ભારતના નીતિ નિર્દેશક, રાજ્ય નિર્દેશક, જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ કયા ભાગમાં આપેલા છે ભારતીય બંધારણમાં? ઓપ્શન એ ભાગ 2, ઓપ્શન બી ભાગ 3, ઓપ્શન સી ભાગ 4 કે ઓપ્શન ડી ભાગ 5. પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ શું આવશે? પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ આવે ભાગ 4. ઓકે, તો રાજ્યની નીતિ નિર્દેશકના તત્વોનો ભાગ જે છે ભાગ 4 છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ સી બનશે. પ્રશ્ન નંબર 3 જુઓ. સંવિધાનનો હૃદય અને આત્મા કોણે કહેવામાં આવ્યો છે? કોણે એવું કહ્યું કે આ સંવિધાન જે છે એ હૃદય અને આત્મા છે? સંવિધાનનો હૃદય અને આત્મા આ આપણું પર્ટિક્યુલર પ્રસ્તાવના છે, એવું કોને કહ્યું હતું? ઓપ્શન એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડોક્ટર બી.આર. આંબેડકર, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી મહાત્મા ગાંધી. શું આવે સાચો જવાબ? પ્રશ્ન નંબર 3 માં કરેક્ટ આન્સર બનશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, બી વિલ બી કરેક્ટ આન્સર, ડોક્ટર બી.આર. આંબેડકર. ઓકે, તો બી જવાબ અહીંયાથી સાચો છે. આવો પણ પ્રશ્ન બને ભારતીય બંધારણમાંથી, સૌથી વધારે વેટેજ વાળું સબ્જેક્ટ છે, પૂછાય, તમને આવડવો જોઈએ. પ્રશ્ન નંબર 4 જોઈએ. હવે કરારના કાયદામાંથી પ્રશ્ન છે કે મુક્ત સંમતિમાં કયું તત્વ સામેલ નથી? આવો સ્પેસિફિક પ્રશ્ન પૂછો તમને કે મુક્ત સંમતિમાં કયું તત્વ નહીં આવે? ઓપ્શન એ દબાણ, ઓપ્શન બી છેતરપિંડી, ઓપ્શન સી ભૂલ કે ઓપ્શન ડી કાયદેસર પ્રતિફળ. શું આવે સાચો જવાબ પ્રશ્ન નંબર 4 માં? તો પ્રશ્ન નંબર 4 નો કરેક્ટ આન્સર જે છે એ ડી બને, કાયદેસર પ્રતિફળ અહીંયાથી ન આવે. મુક્ત સંમતિમાં દબાણ નથી, દબાણ આવે, છેતરપિંડીનો કોન્સેપ્ટ છે, ભૂલનો કોન્સેપ્ટ છે, કાયદેસર પ્રતિફળ નથી. ડી વિલ બી કરેક્ટ આન્સર. તો કરારના કાયદામાંથી આ એક અગત્યનો પ્રશ્ન થયો. પ્રશ્ન નંબર 5 જુઓ. અસંભવ કરાર એ ખરેખર શું ગણાય? માન્ય કરાર, શૂન્ય કરાર, રદ કરી શકાય તેવો કરાર કે ગેરકાયદેસર કરાર? તો અસંભવ કરાર એ હંમેશા શૂન્ય કરાર ગણવામાં આવે છે. એટલું યાદ રાખી લેજો ને એટલે તમને અહીંયાથી જવાબ જે છે એ બી બની જાય, શૂન્ય કરાર. પ્રશ્ન નંબર 6 આઈપીસીમાંથી પૂછેલો પ્રશ્ન છે કે ચોરી માટે નીચે કયું તત્વ આવશ્યક નથી? બેઈમાન ઇરાદો, માલિકીની વસ્તુ, સ્થાવર મિલકત કે હલનચલન? તો આપણે જ્યારે જોઈએ છે ચોરીના આવશ્યક તત્વો, તો એમાં બેઈમાન ઇરાદો, માલિકીની વસ્તુ પણ હોય, હલનચલન પણ જરૂરી છે, પણ સ્થાવર મિલકત ક્યારેય ન આવે, જંગમ મિલકત આવે ને. એટલા માટે પ્રશ્ન નંબર 6 આઈપીસીનો ક્વેશ્ચન, બીએનએસનો ક્વેશ્ચન, સાચો જવાબ સી બનશે. અહીંયાથી યાદ રાખી લેજો, ચોરીના વિષય વસ્તુમાં એના આવશ્યક તત્વમાં ક્યારેય સ્થાવર મિલકત ન આવે. સી વિલ બી કરેક્ટ આન્સર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 સમજો. સામાન્ય ઇરાદા કયા કલમ હેઠળ આવે? સામાન્ય ઇરાદો જે છે એ ભારતીય ન્યાય સંહિતાની તો વાત નથી અત્યારે કરી રહ્યા, પણ આપણે વાત કરી રહ્યા છે આઈપીસી. તો આઈપીસીમાંથી આ પ્રશ્ન તમને પૂછ્યો કે સામાન્ય ઇરાદાનો કોન્સેપ્ટ કઈ કલમમાં આવે? તો તમે આઈપીસી જોશો તો ત્યાં સ્પેસિફિક ખબર પડી જાય. 4 ઓપ્શન આપ્યા છે, કલમ 34, 120 બી, 299 કે 300. આઈપીસીની વાત હોય, સાચો જવાબ જે છે આપને જોવા મળી જાય
એ વિલ બી કરેક્ટ આન્સર. કલમ 34માં કોન્સેપ્ટ છે એ સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 8 જુઓ. હવે બીએનએસએસ સીઆરપીસી નો કોન્સેપ્ટ કે ચાર્જશીટ કઈ કલમ હેઠળ દાખલ થાય છે? કલમ 154, કલમ 161, કલમ 173 કે કલમ 190. તો આ જે સીઆરપીસી હેઠળનો આ પ્રશ્ન છે તમારી સામે, એ ચાર્જશીટ કઈ કલમ હેઠળ દાખલ થશે? જવાબ બનશે સી. સી જવાબ આવે. કલમ 173, જેને પીઆર પણ કહીએ છીએ, જેને પોલીસ રિપોર્ટ પણ કહેવામાં આવે છે, ચાર્જશીટ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ સી બનશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. હવે આ પણ એક અગત્યનો પ્રશ્ન રહેશે કે ધરપકડ કર્યા પછી 24 કલાકમાં આરોપીને કોની સમક્ષ રજૂ કરવો પડે? ઓપ્શન એ પોલીસ અધિકારી, ઓપ્શન બી ન્યાયાધીશ, ઓપ્શન સી વકીલ કે ઓપ્શન ડી કલેક્ટર. શું આવે સાચો જવાબ? આ ઇઝી ક્વેશ્ચન છે, પણ તેમ છતાં ઘણા ભૂલો કરે છે. પ્રશ્ન નંબર 9માં કરેક્ટ આન્સર બી બનશે. ન્યાયાધીશ સમક્ષ આરોપીને રજૂ કરવો પડે એવી જોગવાઈ છે સ્પષ્ટ. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 10 જુઓ. હવે એવિડન્સ એક્ટનો પ્રશ્ન છે તમારી સામે કે મૌખિક સાબિતી કઈ હોવી જોઈએ? પરોક્ષ હોવી જોઈએ, સીધી હોવી જોઈએ, દ્વિતીય હોવી જોઈએ કે લેખિત હોવી જોઈએ? તો આપણે જોઈએ કે મૌખિક સાબિતીની વાત હોય તો એ હંમેશા ડાયરેક્ટ, ઓરલ એવિડન્સ મસ્ટ બી ડાયરેક્ટ એવો શબ્દ છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. એ હંમેશા સીધો હોય. મૌખિક સાબિતી કેવી હોય? સીધી હોય, ડાયરેક્ટ હોય. ડી વિલ બી કરે. અહીંયાથી જે જવાબ છે, સોરી, બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયા બી જવાબ આવશે. મૌખિક સાબિતી બી મુજબ સાચી છે, સીધી. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 11 જુઓ. હવે હિયરસે એવિડન્સ સામાન્ય રીતે કેવો ગણાય? માન્ય, અમાન્ય, આંશિક માન્ય કે સંપૂર્ણ માન્ય? તો પ્રશ્ન નંબર 11માં સાચો જવાબ બી બને કે હંમેશા હિયરસે એવિડન્સ, કર્ણોપકર્ણ પુરાવો જે છે એ જવાબ બી આવે. અહીંયાથી બી વિલ બી કરેક્ટ આન્સર કે આ અમાન્ય છે. હિયરસે એવિડન્સની કોઈ વેલ્યુ ન હોય એટલે એ અમાન્ય છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 12 જુઓ. હવે સીપીસીનો પ્રશ્ન પૂછો કે રેસ જુડિકેટા કઈ કલમમાં આવે છે, જેને આપણે પૂર્વ નિર્ણિત વાદનો સિદ્ધાંત કહીએ છીએ? કલમ 9, કલમ 10, કલમ 11 કે કલમ 12? તો આ સીપીસીનો પ્રશ્ન છે. સીપીસીની કલમ તમે 11 વાંચો તો તમને ક્લેરિટી મળી જાય કે આ રેસ જુડિકેટાનો સિદ્ધાંત છે. પ્રશ્ન નંબર 12માં સાચો જવાબ સી બનશે. પ્રશ્ન નંબર 13 સમજો. હવે રેસ સબજુડાઇઝ નો કોન્સેપ્ટ કઈ કલમ હેઠળ આવશે? કલમ 9, 10, 11 કે 12? તો અહીંયા પણ આ પણ સીપીસીનો ક્વેશ્ચન છે. સાચો જવાબ બી આવે. રેસ સબજુડાઇઝની વાત હોય કલમ નંબર 10 એટલે કે બી સાચો જવાબ છે. આપણે એક અગત્યનો રેસ જુડિકેટા, રેસ સબજુડાઇઝ બંને કોન્સેપ્ટ અગત્યના છે સીપીસીમાંથી. હવે ફેમિલી લોની વાત કરીએ. હિન્દુ લગ્ન કાયદા હેઠળ જે વિવાહ વિચ્છેદ માટે કયો આધાર ગણાય કે જેનાથી વિવાહ વિચ્છેદ થઈ શકે? તો ઓપ્શન એ ક્રૂરતા, પ્રેમ, મિત્રતા કે સમજૂતી. લગ્ન વિચ્છેદની વાત છે તો શું આધાર હોય તો લગ્ન વિચ્છેદ થાય? તો સીધો જવાબ બને એ, ક્રૂરતા. જો ક્રૂરતા હોય તો લગ્ન વિચ્છેદ થઈ શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. પછી પ્રશ્ન નંબર 15 સમજો કે ભરણ પોષણ માટે કયો કાયદો લાગુ પડે છે? આઈપીસી, સીઆરપીસી, સીપીસી કે એવિડન્સ? તો આપણે જાણીએ છીએ કે ભરણ પોષણનો કોન્સેપ્ટ જે છે ને એ સીઆરપીસીમાં આપેલો છે. કલમ 125ની અરજીઓ કરવામાં આવે છે. બી વિલ બી કરેક્ટ આન્સર. ભરણ પોષણની વાત હોય, સાચો જવાબ બી બને. સીઆરપીસી હેઠળનો આ કોન્સેપ્ટ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જુઓ. ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ કયા કાયદા સાથે સંબંધ ધરાવે છે? કોન્ટ્રાક્ટ એક્ટ, કોન્સ્ટિટ્યુશન, આઈપીસી કે સીપીસી? તો અહીંયા એક્લિપ્સની વાત હોય, કોન્સ્ટિટ્યુશનનો આ કોન્સેપ્ટ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 17 જુઓ. એસ્ટોપલ એ કયા કાયદા હેઠળ આવે છે? કોન્ટ્રાક્ટ, એવિડન્સ, સીપીસી કે આઈપીસી? તો એસ્ટોપલની વાત આવે ને જ્યારે ત્યારે યાદ રાખજો એ એવિડન્સની વાત છે, પુરાવાના કાયદામાં આવે છે. તો બી વિલ બી કરેક્ટ આન્સર. એસ્ટોપલ એટલે પ્રતિરોધ, પ્રતિબંધનો સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ, એ બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 18 જુઓ. મેન્સ રિયાનો શું અર્થ થાય? શારીરિક કૃત્ય, દોષિત મન, પુરાવો કે કરાર? તો મેન્સ રિયાનો અર્થ આપણે જાણીએ છીએ એ મુજબ દોષિત મન થાય. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી જવાબ, 18માં બી જવાબ સાચો છે. 19 જુઓ. કેવિએટ એમ્પટરનો શું અર્થ થાય છે? આપણે એક અગત્યનો પ્રશ્ન. વેચનાર સાવધાન, ખરીદનાર સાવધાન, બંને સાવધાન કે કોઈ નહીં? તો પ્રશ્ન નંબર 19માં સાચો જવાબ જે બનશે એ હંમેશા યાદ રાખી લેજો, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. ખરીદનાર કેવિએટ એમ્પટર એટલે શું? ખરીદનાર સાવધાન. જે ખરીદનાર હોય ને એને સાવધાન રહેવું પડે. પ્રશ્ન નંબર 20. ક્વાન્ટમ મેરિટ કયા કાયદા સાથે જોડાયેલું છે? તો આપણે એક અગત્યનો પ્રશ્ન. ક્વાન્ટમ મેરિટની વાત હોય, કરારના કાયદાની વાત આવે, ક્વાન્ટમ મેરિટ હંમેશા કરારના કાયદા સાથે સંબંધિત કોન્સેપ્ટ છે અને એટલા માટે બી અહીંયાથી સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 21 જુઓ. ડબલ જીઓપાર્ડી કયા આર્ટિકલ હેઠળ આવે છે? આર્ટિકલ પૂછો છે 19, 20, 21 કે 22? તો ડબલ જીઓપાર્ડીનો કોન્સેપ્ટ જે છે આર્ટિકલ 20માં છે. આર્ટિકલ 20ના પેટા આર્ટિકલ 2માં, એટલે બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી જવાબ સાચો બની જશે.
પ્રશ્ન નંબર 22 જુઓ, રાઇટ ટુ લાઈફ કયા આર્ટિકલ હેઠળ આવે? 14, 19, 21 કે 32? તો આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે. જવાબ આવે સી, આર્ટિકલ 21 માં જિંદગી જીવવાનો અધિકાર છે. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 23, એફઆઈઆર લખવાની ના પાડી શકાય? હા, ના, પરિસ્થિતિ પર આધારિત કે કોર્ટ પર આધારિત? કોઈ વ્યક્તિ એફઆઈઆર લખવાની ના પાડી શકે ખરી? તો જવાબ આવે સીધો જવાબ છે કે ના, એવું કોઈ વ્યક્તિ ના પાડી શકે નહીં. એટલા માટે પ્રશ્ન નંબર 23 માં કરેક્ટ આન્સર બી બને. પ્રશ્ન 24 જુઓ, લીડિંગ ક્વેશ્ચન ક્યારે પૂછી શકાય? સર તપાસમાં, ઉલટ તપાસમાં, ફેર તપાસમાં કે પછી ક્યારેય નહીં? શું આવે સાચો જવાબ પ્રશ્ન નંબર 24માં? તો પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ આવે બી. બી આવે સાચો જવાબ. ઉલટ તપાસમાં લીડિંગ ક્વેશ્ચન એટલે કે સૂચક પ્રશ્ન પૂછી શકાય અને સૂચક પ્રશ્ન કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 25 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન કે પુરાવાનો ભાર જેને આપણે કહીએ, સાબિતીનો બોજો જેને આપણે કહીએ, એ કોના પર હોય? નોર્મલી સામાન્ય રીતે સાબિતીનો બોજો કોના પર હોય? આરોપી, અરજદાર, પ્રોસિક્યુશન, જજ કે સાક્ષી? શું આવે સાચો જવાબ? 25 નંબરના પ્રશ્નનો જવાબ આપ પર છોડું છું. આપે નીચે કોમેન્ટ કરીને જરૂરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ 25 પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે અને આવા બીજા ઘણા બધા પ્રશ્નો તમારા માટે હું બહુ જ જલ્દી લઈને આવીશ. પણ આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો સબસ્ક્રાઇબ નથી કરી, આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દો. અને ખાસ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે AIB21 આપનારા તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી એમના માટે પણ સરળતાથી AIB21 એક્ઝામ આવે છે એ પાસ કરી શકે. તો આપ સૌને એ પણ રિક્વેસ્ટ છે કે જો આપ અમારી સાથે જોડાવા માંગો છો અને AIB21ની તૈયારી ઓનલાઈન કરવા માંગો છો તો એના માટે ગૂગલ ફોર્મની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ ત્યાંથી ફોર્મ ભરીને અમારી સાથે જોડાઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો જલ્દીથી નવો વિડીયો આવશે તમારા માટે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. પ્લીઝ એક વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.